અમદાવાદના વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે અને રાજ્યભરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાઈ રહ્યા છે। આ મામલે ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ જણાવ્યું કે ગુજરાત પોલીસ દ્વારા સાવ નબળા લોકો પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સત્તાધીશોને શરમ આવવી જોઈએ। ડિમોલેશન તો સાંગઠિયાના ઘર પર પણ થવું જોઈએ। તેના કારણે કેટલાક લોકોના મોત થયા। આજે 50 ગુંડાઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, તેમાં 30 તો ભાજપના જ નીકળશે। માતાજી, હમણાં જ આપ સૌએ જોયેલું હશે કે આ ડિમોલેશનની જે કાર્યવાહી ચાલુ કરી છે અને એ પણ સાવ નબળા લોકો કે જે દરરોજનું કરીને દરરોજનું ખાતા હોય છે એ લોકોના ઘર પાડી દેવામાં આવે છે। તો થોડીક આ લોકોને શરમ આવી જોઈએ, આ સત્તાધીશોને। બરાબર, આજે વસ્ત્રાપુરનો જે બનાવ હતો તો જે પણ ગુનો કર્યો તો એને તમે આપ લોકો સજા આપો, એના પરિવારને શું કામ સજા આપો છો? અને નાના વર્ગોને દબાવીને આપ શું તાનાશાહી આપ લોકોની કરવા માંગો છો? આપ લોકોને એવું છે કે નાના વર્ગોને દબાવી અને લોકોમાં બીક પેસાવો છો આપ લોકો? જરાય નહીં, પબ્લિક સજાગ થઈ ગઈ છે। અને ખાસ કરીને ડિમોલેશન તો સાગઠિયાના ઘર ઉપર ફેરવવું જોઈએ, જેમાં કેટલા બધા લોકો મૃત્યુ પામ્યા, એવા તો કેટલા બધા નામ છે। અને જે હર્ષસંઘવીએ 50 લોકોનું જે લિસ્ટ ગુંડાઓનું બહાર પાડવાનું કહ્યું છે ને, એમાં લગભગ મોસ્ટ ઓફ તો 30 ગુંડાઓ તો બીજેપી પાર્ટીના જ નીકળશે। તો જે કેમ ભાઈ, ઘણા બધા એવા નામ છે કે જેને ઘણી બધી જમીનોના કૌભાંડમાં જેના નામ ખુલ્યા હતા, પણ બીજેપી પાર્ટી સાથે બિલોંગ કરવાથી એના નામ છાવરી લેવામાં આવે છે। શું કામ ભાઈ? અને ખાસ કરીને ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે, તો એ બુટલેગરોને આપ લોકોએ પકડ્યા, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી। રેપ કેસ આટલા થાય છે, સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકો સાથે દુષ્કર્મ થાય છે, એ લોકો સાથે કાયદેસર કાર્યવાહી કરી। એ લોકોના ઘર ઉપર ડિમોલેશન કરો નહીં, ત્યાંથી પૈસાનો વરસાદ થાય છે, એટલે આપ લોકો નહીં કરો। બરાબર, એટલે આ બધું બંધ કરો, નબળા લોકોને દબાવવાનું બંધ કરો બને ત્યાં સુધી। બરાબર, અને જ્યાં પણ ડિમોલેશનની કાર્યવાહી થાય એને મને એક કોલ કરજો। જય માતાજી।